ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સંચાલિત બહુચરાજી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। દરરોજ બાળકોનો વેશભૂષા હરીફાઈથી લોકોના આકર્ષણનું તે કેન્દ્ર પણ માનવામાં આવે છે। દરરોજના લાખોના ઇનામ અને વિનામૂલ્યે રાસ ગરબા હરીફાઈનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય દ્વારા પોતાના સ્વખર્ચે વર્ષોથી આ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે। આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। બહુચરાજી ગરબી માતાના ગરબાનું આયોજન કરવામાં આવે છે ને આ આયોજન અમે સંપૂર્ણપણે અમારા સ્વખર્ચે કરવામાં આવે છે ને આ ગરબીમાં છેલ્લા 15-17 વર્ષથી આ શહેરના યુવાનો દીકરાઓ દીકરીઓ વિના મૂલ્યે કોઈ પણ પાસ પરમિટ લીધા વગર અહીંયા મુક્તપણે રમી શકે છે। વિશેષ તો આ ગરબીમાં એ છે કે આપે સભે જોયું કે અહીંયા નાના નાના બાળકાઓ નાના નાના ભૂલકાઓ પરિવારો તેમના બાળકોને અલગ અલગ વેશભૂષામાં તૈયાર કરી અને આ ગરબી ચોકની અંદર કોમ્પિટિશન માટે અહીંયા આવે છે। ત્યારે એનું સિલેક્શન કરવું ઘણી વખત મુસીબત થતી હોય। લગભગ નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગરબી કોઈ આવું જોવા મળતું નથી। આજે વિશેષમાં વેશભૂષામાં અમે એનું સન્માન કરીએ છીએ। નાના મોટા પ્રોત્સાહક ઇનામો પણ રોજો દીકરા દીકરીઓ જે કઈ ઇનામ હોય ઇનામનું વિતરણ પણ કરીએ છીએ વિના મૂલ્યે અહીંયા અને મુક્તપણે લોકો રમે છે। સિક્યોરની વાત કરીએ તો લગભગ તમામ રોડ હોય રસ્તાઓ હોય સીસી કેમેરાથી સ્વચ્છ છે। સાથે સાથે અમારા કાર્યકર્તાઓ પણ અલગ 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 વિસ્તારમાં ગરબીની વચ્ચે માતા રહે છે જેથી કરીને સલામતી પર જઈ વિના મૂલ્યે આ વિસ્તારમાં 17 વર્ષથી ગરબીનું આયોજન કરીએ છીએ ને કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી। એમાં શહેરના